જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 કાવ્ય 7 હું એવો ગુજરાતી એનો આજે આપણે અભ્યાસ કરીશું. જેના કવિ છે વિનોદ જોશી અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. હું એવો ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આ નામ ઉપરથી જ આપણને એવું લાગશે કે આની અંદર હું એવો ગુજરાતી એટલે કે આપણે ગુજરાતી છીએ એનો ગર્વ અનુભવાય છે કે આપણો ગુજરાતમાં જન્મ થયો છે, ગુજરાતની માતૃભૂમિના આપણે પુત્રો છીએ, એટલે કે આપણે ગુજરાતી હોવાનો ગર્વ અનુભવીએ છીએ. આ કાવ્યની અંદર કવિએ પણ ગુજરાતી હોવાનો ગર્વ છે એ આલેખ્યો છે અને સરસ કાવ્યની રજૂઆત કરી છે. સૌપ્રથમ કવિ પરિચય જોઈએ, ત્યારબાદ કાવ્ય પરિચય જોઈશું અને કાવ્ય સાંભળી કાવ્યના અર્થને સમજીશું. કવિ વિનોદ જોશી, જન્મ 13/8/1955. વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુંડેલ તુંડિકા તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયા છે. ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. ગુજરાત સંતો અને સુરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતી પ્રજાએ સાચવી છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે. ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે. કાવ્યને આપણે સાંભળીશું, ત્યારબાદ કાવ્ય સમજીશું. ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાત થી, હું ગુજરાતી એ જ વાત થી ગજ ગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. શ્વાસોમાં મહીસાગર, અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ઝબકે છે રત્નાકર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ઝબકે છે રત્નાકર. હું સાવજની ત્રાળ, હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. નવરાત્રીનો ગર્ભદીપ હું શત્રુંજય છું, નવરાત્રીનો ગર્ભદીપ હું શત્રુંજય છું. સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૂમ, સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૂમ. હું ગિરનારી ગોખ, હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધારસ
पाती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती। दुहा चंदनी हूँ रमझट हूँ भगवू भगवू ध्यान दुहा चंदनी हूँ रमझट हूँ भगवू भगवू ध्यान। मेरा नी करताल हूँ जहूँ नित्य एक आख्यान मेरा नी करताल हूँ जहूँ नित्य एक आख्यान। विजानंद नु हूँ जंतर विजानंद नु हूँ जंतर हूँ नरसैनी पर भाती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती। सरदार तणी छुहार हूँ गांधी मौन हूँ सरदार तणी छुहार हूँ सत्य नु आयुध जैनी दिगंत मधार हूँ सत्य नु आयुध जैनी दिगंत मधार हूँ संतों नु सौम्य स्वीत हूँ संतों नु सौम्य स्मित तलवार शूरनी ताती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती। हूँ मारी माटी नो जायो हूँ गुर्जर अवतार हूँ मारी माटी नो जायो हूँ गुर्जर अवतार। मारे शिर भारत मातानी आशीष नो विस्तार मारे शिर भारत मातानी आशीष नो विस्तार। हूँ केवल हूँ हो छता हूँ केवल हूँ हो छता हूँ सदा हो महजाती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती। जैनी हूँ गुजराती एज बात थी हूँ गुजराती एज बात थी गज गज फूले छाती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती हूँ वो गुजराती। કાવ્યને સમજીએ. સૌ પ્રથમ જ પંક્તિમાં કહ્યું છે, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. કે હું એવો ગુજરાતી છું જેની હું ગુજરાતી છું એ જ વાતથી મારી છાતી છે ગર્વથી અતિશય હરખાઈ રહી છે. અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર. કે મારા અંગે અંગમાં કઈ નદીના પાણી વહી રહ્યા છે? નર્મદાના. અને શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે. મહીસાગર એટલે કે ચરોતર વિસ્તારની એક નદી. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. કે મારો દેહ, દેહ એટલે કે શરીર, પિંડ, મારો દેહ અરવલ્લીનો, અરવલ્લી એટલે કે આબુ સહિતની જે પર્વતમાળાઓ છે તે, અને શ્વાસમાં રત્નાકર એટલે કે રત્નોના ભંડાર રૂપ જે સાગર છે એ ધબકી રહ્યો છે એટલે કે એ ધડકી રહ્યો છે. હું સાવજની ત્રાળ હું જ ગરવી ભાષા લચકાતી. કે હું સાવજ એટલે કે સિંહની ત્રાળ એટલે કે એની ગર્જના છું, અને હું જ ગરવી એટલે કે ગૌરવ લેવાવાળી ગુજરાતી ભાષા હું જ છું. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. કે હું નવરાત્રિનો ગર્ભદીપ છું. ગર્ભદીપ એટલે કે નવરાત્રિની અંદર જે ગરબાની અંદર જે દીવો કરવામાં આવે એ ગર્ભદીપ પણ હું છું. અને હું શત્રુંજય એટલે કે સૌરાષ્ટ્રના પાલિતાણામાં આવેલ જે પર્વત છે એનું શિખર, એની ટોચ પણ હું છું. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. કે હું સૂર્ય મંદિરનો ગુંજરાવ છું. ગુંજરતો એટલે કે ગુંજરાવ કરવું. અને હું જ ધવલ તેજનો ભૃંગ એટલે કે હું જ શ્વેત તેજનો
ભમરો છું. ભૃંગ એટલે કે ભમરો થશે, અને ધવલ એટલે કે શ્વેત અને સફેદ. હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી, કે હું ગિરનારના ગોખ છું. ગિરનારની ગોખ એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતનો ગોખ, અને હું જ દ્વારકાના કૃષ્ણની પ્રેમ સુધાનો રસ પાઉં છું. પ્રેમ સુધા રસ એટલે કે પ્રેમ ભક્તિનો અમૃત રસ. દુહા છંદની હું રમઝટ હું ભગવું ભગવું ધ્યાન, કે હું દુહા અને છંદની રમઝટ છું, અને હું જ ભગવું ધ્યાન એટલે કે ભગવા કપડાં પહેરી અને ધ્યાન ધરું છું. મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન, કે હું મીરાની કરતાલ એટલે કે કાંસીની જોડા જે આવે, ઝાંઝ જેને આપણે કહીએ, તો એ મીરાની કરતાલ પણ હું છું, અને હું જ એક આખ્યાન એટલે કે હું જ પ્રેમાનંદ જે આખ્યાન કવિ કહેવાય છે, તો કે એ પ્રેમાનંદનું એક આખ્યાન પણ હું જ છું. વિજાણંદનું હું જંતર હું નરસૈયાની પ્રભાતી, કે વિજાણંદ એટલે કે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસદારમાં આવતું એક વાર્તા છે, એના પાત્રનું નામ અહીં આપ્યું છે કે હું જ વિજાણંદનું વાજિંત્ર છું, અને હું જ નરસિંહ મહેતાના પ્રભાતી એટલે કે નરસિંહ મહેતાના પ્રભાતિયા છું. હું ગાંધીનું મૌન હું જ સરદાર તણી છું હાક, કે હું ગાંધીજીનું મૌન પણ હું છું, અને હું જ સરદાર પટેલની જે હાક એટલે કે એની જે હાકલ કહીએ એ પણ હું જ છું. હું જ સત્યનું આયુધ જેની દિગંતમાં ધાક, કે હું સત્યરૂપી આયુધ એટલે કે સત્યરૂપી શસ્ત્ર પણ હું છું. કે કેવું શસ્ત્ર, તો કે જેની દિગંત એટલે કે જેની 10 દિશાઓમાં ધાક રહેલી છે, ડર રહેલો છે. હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર સુરની તાતી, એટલે કે જે સંતો છે એનું સૌમ્ય એટલે કે એકદમ શાંત અને સુંદર સ્મિત હાસ્ય પણ હું છું. અને હું તલવાર સુરની તાતી એટલે કે સુર એટલે કે જે સુરવીર છે, બહાદુર છે, તો કે એની જે તલવાર છે એવી તાતી એટલે કે એ ધારદાર તીક્ષ્ણ એવી તલવાર પણ હું જ છું. હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર, કે હું મારી માટીનો જાયો એટલે કે મારી ધરતીનો ગુજરાતની ધરતીનો પુત્ર છું, અને હું જન્મે ગુજરાતી છું. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર, અને મારા માથે શું રહેલું છે, તો કે ભારત માતાના પુષ્કળ આશીર્વાદ રહેલા છે. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ, કે હું કેવળ હું જ છું છતાં હું હંમેશા મહાજાતિ એટલે કે એક ઉચ્ચ જાતિ, હું એ ભારત માતાનો એક અંશ હંમેશા રહીશ. એટલે કે ગુજરાતી હોવાની સાથે સાથે એ ભારત માતાના પણ પુત્ર છે એવો ગૌરવ અનુભવાય છે. કાવ્યોમાં આવતા અઘરા શબ્દોના અર્થ જોઈએ, વિરોધી શબ્દ જોઈશું, એની સાથે સાથે રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ માટે એક શબ્દનો એનો પણ આપણે અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ શબ્દાર્થ અરવલ્લી એટલે આબુ સહિતની પર્વતમાળા. પિંડ એટલે કે શરીર અને દેહ. પ્રાણ એનો અર્થ થશે શ્વાસ. ધબકવું ધડકવું. ગરવી ગૌરવવાળી. ગુંજરવું ગુંજરાવ કરવો. ધવલ શ્વેત સફેદ. ભૃંગ એટલે એનો અર્થ થશે ભમરો. સુધારસ પ્રેમ ભક્તિનો અમૃત રસ. હાક એટલે કે હોકારો. દિગંત 10 દિશા. તાતી તીક્ષ્ણ અને ધારદાર. માટીનો જાયો ધરતીનો પુત્ર. ગુર્જર અવતાર ગુજરાતની ભૂમિ પર જન્મ લેનાર. મહાજાતિ ઉચ્ચ જાતિ. હવે વિરુદ્ધાર્થી શબ્દ. ધવલ એનું વિરોધી થશે શ્યામ. સુધાનો વિરોધી વિષ. શૃંગનો વિરોધી થશે તળેટી. આશીષ
અભિશાપ, મૌન, વાચાળ. રૂઢિપ્રયોગોના અર્થ જોઈએ. પહેલું, ગજગજ છાતી ફૂલવી, જેનો અર્થ થશે ખૂબ આનંદિત થવું, અને બીજો અર્થ થશે ગર્વ અનુભવવો. બીજો, ભગવું ભગવું ધ્યાન હોવું, એનો અર્થ ભગવાધારી સંતોનું ચિત્ત પરમાત્મામાં લીન હોવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ, નવરાત્રિઓનો સમૂહ એટલે કે નવરાત્રિ. કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો, ગર્ભદીપ. રત્નોના ભંડારરૂપ સાગર, રત્નાકર. વિદ્યાર્થી મિત્રો, હું એવું ગુજરાતી કાવ્ય સમજવાની તમને મજા આવી હશે.